ગંભીરા પુલ દુર્ઘટનામાં 18 લોકોના ભોગ બન્યા બાદ અરવલ્લી જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, જેના ભાગરૂપે બિલોડાના અણસોલથી મેઘરજના ઈસરી તરફ જતા માર્ગ પર આવેલા અંદાજે 50 વર્ષ જૂના જર્જરિત પુલિયાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પુલિયાનું ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હોવાનું જણાવતા ઈસરી તરફનો માર્ગ બંધ કરી વાહન ચાલકોને શામળાજી તરફ જવા માટે કંટાળુ, વાંકાટીંબા, ખાનપુર અને સરકી લીંબડી માર્ગ દ્વારા વૈકલ્પિક માર્ગ અપનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે. અધિકારીઓની ટીમ દ્વારા પુલિયાનું સ્થળ પર પહોંચી સઘન નિરીક્ષણ કરાયું બાદ આ પગલું ભરાયું છે. ગુજરાતમાં ગંભીરા પુલની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું. અમારા ઈસરી ગામથી લગભગ 2 કિલોમીટર દૂર કુંડોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે, તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે. મારું એવું કહેવું છે કે 10 કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે, એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે.